ગદ્દા પ્રથમ પ્રકરણ ચોથું ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કર્યાનું સંવત 1876ના માગશર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, ઈર્ષ્યા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણે બેય પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી, જે હું તુંબરુના જેવી ગાનવિધા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાનવિધા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું, જે તમને તુંબરુના જેવું ગાનતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવથી વર પામીને ગાનવિધા શીખીને ભગવાન આગળ ગાવતા હવા, તો પણ ભગવાન એની ગાનવિધા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાનવિધા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુંબરુ પાસે ગાનવિધા શીખ્યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારજીને આપ્યા. ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી, જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા, અને તેવું ન થવાય. અને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ 4. અવાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે.